કેટલા ઉપર આવી ગયા. અહીંયા જો બધા આવે છે એકદમ સીધી ચઢાણ. એ પડી ગયો પહાડ વાળી મેગી ની બધે પહાડ વાળી ચાય જેમાં જવાનું છે હજી ત્યાં છે કે વ્યૂ જો અહીંયાથી કેટલા વાદળ 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 છે આખા વાદળની વચ્ચે જવાનું આપણે. ઉપર ચડતા જ નહોતા. માન મેન ચડાવ્યા ત્યારે તો ચડ્યા. બોલો કેવા આમ નીચું જોઈ નીચું જોઈને હાલો સાપુતારા બધા ડોડો ખાવા માટે. અહીંયા જઈને ગોઠવી દીધું બધી ઘર ન હોય પોતાનું. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું સાપુતારા સિરીઝના બીજા વ્લોગમાં. તો હમણાં એક વ્લોગ એન્ડ કર્યો અને તમે જોયું કે અમે બપોરે તો આરામ કર્યો કલાક અને હવે અત્યારે જવાનું છે ટ્રેકિંગમાં. હવે ક્યાં લઈ જાય છે ખબર નથી. અમે બધા અહીંયા જો સામે ગ્રુપ છે ને, હા આ ગ્રુપ છે અમારું છે. બસ અહીં ત્યાં જ છે એટલે ત્યાંથી હમણાં ભાઈ આવશે ઉપાડીને લઈ જશે. ક્યાં બસ ખબર નથી. ચાલો બસમાં પહેલાં થોડેક સુધી બસમાં, પછી ત્યાંથી હશે ને જવાનું કે ભાઈ ડાયરેક્ટ ટ્રેકિંગ છે એ નથી ખબર. બસમાં જવાનું ટ્રેકિંગ છે કાંઈ નહીં. સારું ચાલો જોઈએ શું થાય છે શું નહીં. અમને નથી ખબર. અમારા માટે સરપ્રાઈઝ છે ને તમારા માટે સરપ્રાઈઝ છે. પતંગિયાનો વ્લોગ અને ગ્રીનરી જો એકદમ ચારે બાજુ ગ્રીનરી, બે સાઈડ ગ્રીનરી અને વચ્ચે દેવાંગી. અને જયદીપે નવા નવા કપડા ઠઠારી લીધા છે. જો તમને બતાવું. હા ઠપકારી લીધા છે. જો અહીંયા પેરાગ્લાઇડિંગ થાય છે, બહુ ઉપર છે. તો હું ઝૂમ આઉટ કરું હવે. આટલું દૂર છે પેરાગ્લાઇડિંગ, કદાચ ત્યાંય જવાનું થશે. આને કરવું જ. બોલો જોઈએ હવે શું મેળ આવે છે. અહીંયા તો અમૂલની ગાય છે. એ અમૂલની જ આવે ને સફેદ. તો બસમાં બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ ક્યાંક ટ્રેકમાં ઉપર કે છે. પણ માંડ બસ આવેલી તો હવે કાંઈક ઓછી ગરમી થાય છે. ક્યાં જાય છે બતાવું હમણાં. દેખાય તો સાઈડમાં જો ગાય ચરાવે છે ગોવાળીઓ. અને અમારે જવાનું છે અહીંયા ઉપર, જઈને બતાવીએ હમણાં. પેરાગ્લાઇડિંગ એક્ઝેક્ટ સામે જ રાખી બસ. જો અહીંયાથી લોન્ચ કરે પેરાગ્લાઇડિંગ વાળાને. આ ભાઈ આ છોકરી જાય જો બોલાવે છે અહીંયા ને. તમને બતાવો ટ્રેકમાં જવાનું છે આપણે. જો અહીંયાથી હમણાં નાખશે. હવા આવે ને વેઇટ કરે. હવા આવશે પછી કરશે. એ પડી ગયો પોપટ થઈ ગયું. હાલો ટ્રેકમાં બોલાવે ને બતાવો તમને. પહાડ જેવો ટ્રેક ચડીએ છીએ, મીન્સ રોડ જ છે. ઉપર જાય છીએ. હવે કેટલું ચલાવે ખબર નથી. ખબર છે પેરાગ્લાઇડિંગ જોવા ઊભા હતા તો એ કે હાલો. પેલા તો ત્યાં જોવું હતું કઈ રીતના ક્યાંથી લોન્ચ કરે. એ તો ત્યાં જ હતું. ઉતારે ક્યાં એ બધું જોવું હતું. ત્યાં જ ઉતારે પાછા. ત્યાં કેમ આવે પાછા? એને ઉડાડતા આવડતું હોય. જો વાં તડકો દેખાય. ત્યાં તડકો છે. અહીંયા હે એટલે જલસા હે. ઉપર મસ્ત કાળું વાદળું છે. એ પર્વત ઉપર વરસાદ લાગે. બોલ બધા દોડીને જાય છે પણ ઉપર જઈને સુઈ જવાના છે. જો અહીંથી નજારો, અહીં ઠંડો પવન આવે. એ જો પેરાગ્લાઇડર જો દેખાય, જો ઉડે. દોડીને આમ ગયા હતા, પાછા બોલાવ્યા. અહીંથી આમ જવાનું. ઓહો આ તો અઘરું આવ્યું. જો અહીંયા ખાય ને અહીં બાજુ આજે બધા પાછા આવ્યા. ઓ બાપા રે. અહીંયા ખાય અને અહીં ટ્રેક ધીમે હો, કોઈ ઉતાવળ નથી. અહીંયા હતા ને અહીંયા ચડી ગયા. અહીંયાથી હજી ઊંચું ચડાણ. કેટલા ઉપર આવી ગયા. અહીંયા જો બધા આવે છે. એકદમ સીધી ચઢાણ. અહીંથી ડાયરેક્ટ નીચે. વરસાદ ચાલુ થયો. જો ચડીએ છીએ આ રીતે હાથ પકડીને. પાછળ જો
સારું આમ સીધું છે ને. સીધું જ છે પર્વત. થક ગઈ એમ થાક ખાવો પડશે. નીચે બેસી ગયા છે, પાણી પીવે છે. હજુ જવાનું છે ત્યાં ઉપર છેક, અને અડધા લોકો હજી પાછળ છે. અહીંયાથી વ્યૂ જોવો તમે, એકદમ મસ્ત. તો હજી પાછું ઉપર ચડવાનું છે. થાક ખાય છે અહીંયા. થાકી ગયા. માથું દુખે ને થોડું. એને ચા નથી પીધો એટલે એને માથું દુખે છે. એવું ના હોય કન્ફર્મ. ચા નથી પીધો, પાછી ગરમી હતી થોડી એટલે. ચાલો જઈએ ઉપર. હે વરસાદ ના, ગરમી થાય શું ના. એટલે ઠંડો પવન તો આવે છે. બે લેયર. ત્યાંથી બી ઉપર આવી ગયા છે અને અહીંયાથી વ્યૂ જો એકદમ મસ્ત વાદળીઓ, અને આ વાદળોમાં ખોવાઈ ગયા છે. ઉપર જો વાદળ, ડુંગર ઢકાઈ ગયો વાદળમાં. પેરાગ્લાઇડિંગ. એકલાય નથી જાતા ઉતારવા, મને ઉતારવા જવા નથી દેતી એકલી, અને એને આરામ કરો. આમ વ્લોગ ઉતારવા મને એકલાય નથી જવા દેતા. બતાવ્યા એને વાં ચડવું છે. ઓલી પારી કેવી જોર ટીણીઓ ચડ્યો ને પપ્પાને પકડીને ફરીને પપ્પા એને પકડ્યો છે ને. તા ભાઈ ઊભા હે ને, ઊભા જો એકલા. તો એમ હું ચડું તો વાંધો જ તમને કઈ? એ અમુક હોય એવા નંગ, બધા એની કોપી કરવા ના જ. અરે હું કઈ નથી ને આમ ચડીને નીચે પડી જવાની, ખાલી આગેથી વિડીયો ઉતારીશ, બીજું કઈ નહીં કરું. આજે આગેથી ઉતારજો, ચડતી નહીં માથે. કયો ને કઈ સમજાવ ના. આ જા આવું હું પાછળ જા. તો આવું જ વાંધો હોય કઈ. હું આવું તો તમે થાકી જાવ એટલે હાલો. જ્યાં હું બેસી ત્યાં નથી બેસવાની. ઈ બેઠા જો અહીંયાથી વ્યૂ જો, વાદળા જા હલીને જાય. ડુમ્મસ જ ડુમ્મસ, બીજું કઈ દેખાતું જ નથી. બધા વાદળા છે. આ જો અહીંયા બી કઈ નથી દેખાતું, વાદળા બસ, ડુમ્મસ નહીં. જો અહીં નીચે રોડ છે, અને અહીંયા જો આમાં ના જો શું છે. હું ચડું તો વાંધો કઈ. તો મને ત્યાં પકડ્યું તું કેમ? પકડી કેવું મજા આવે છે ને અહીંયા આ સાઈડ. મજા તો આવે પણ જો વાદળ હાલીને જાય. આ વાદળ જ છે, આપણે વાદળમાં જ છીએ. હજી ટ્રેક છે અહીંયાથી. અમુકને જેને ન કરવું હોય અહીંથી સીડી છે ઉતરવાની, જેને કરવું હોય ઇન્સ્ટ્રક્શનની પાછળ. અમારે તો નહોતો કરવો, પણ આજે કે કરવો. ના ના કરવો જ છે. અને અઘરો નથી લાગતો બહુ. જો હવે જોઈએ તો આગળ જતા હવે જવાનું જ છે. આ 10 થી જ મોગલી લાગે. ધુમ્મસ આવ્યો થોડોક, વાદળાની વચ્ચે જાય છીએ હવે ગાઈસ. કિરણ આવી છે, જોકે માથું તો ઉતરી ગયું હોય ઓટોમેટિક જ, નહીં એવું જ દુખે છે. પણ અહીંયા એવું આવ્યું કે ટી સેન્ટર, પણ હવે ટી રેડી હોય તો થાય ભાગ્યું. બાકી તો આપણે પાછળ રહીએ. હાલો ચા પી લઈ, રગડા જેવો ચા હોય. મેગી બેગી છે, ખાવું છે કઈ તારે? જામફળ છે. ગરદી હતી અહીંયા આવ્યા છે ચા લેવા માટે. ચા તું લેતી થા તો હું જામફળ લઈ લઉં. ત્યાં લે છે ચા અને હું અહીંયા લઉં છું જામફળ. ચા આવી ગઈ છે, પહાડવાળી મેગીની બધી પહાડવાળી ચાય. રગડા જેવી જ છે હાચન. જેમાં જવાનું છે હજી ત્યાં છે કે વ્યૂ જો અહીંયાથી કેટલા વાદળ 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 જ છે આખા. વાદળની વચ્ચે જવાનું આપણે. ત્યાં જો નદી છે વચ્ચે. નદી નથી, હા નદી છે બોલો. અને આ સાઈડ તો સાવ કંઈ દેખાતું જ નથી, બધું જ વ્હાઈટ 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 વ્હાઈટ. આ સાઈડ હજુ દેખાય છે, ઓલી સાઈડ તો સાવ કંઈ દેખાતું જ નથી. આ ચા એન્જોય કરે છે. એટલા ઉપર જરા બાપરે. ઉપર બેઠા બેઠા જામફળ ખાઈ રસ્તામાં લીધા હતા ને, મીઠા લાગે છે ને. હાલો ઉપર ચડીએ, ઠંડો ઠંડો પવન આવે છે. નદી કેવી મસ્ત, ત્રિકોણ નદી ઉપર બોલાવે. ચાલો ઉપર ચડી ગયા છે, માંડ માંડ ચડાવ્યા છે. મેં ચડતા જ નહોતા, ઉપર ચડતા જ નહોતા. માંડ માંડ મેં ચડાવ્યા ત્યારે તો ચડ્યા. બોલો કેટલું આજે દેખાય ને છેડો. ખબર નહીં,
બેઠા બેઠા દાબે છે એકલા એકલા. આવું અહીંયા ને અહીંયા પ્રેશર આવી આવો જાય. પડવાનું અંત જ નથી આનો. પૂછીએ તેમ કે થોડુંક છે. તમારું કવર પડી ગયું. પાડી દઉં કરો ને હમણાં પોસ્ટ કરતા હતા આમ કરે નીચું જોવાનું. હા એમ ખીચામાં નાખ્યા. હા પડી ગયો હાલો. વિડીયો ઉતારતી હતી કોને પૂછ્યું? મોબાઈલ ને. જોયું ને તમે કેવો પોઝ કરતા હતા. કેવા આમ નીચું માર ખાના જોઈને તેરે કો નીચું માર જોઈને ખાના તેરે કો હા? ઇતિહાસ આમ તો હાલો તો ઉતરીએ છીએ. ઉતરવાનું અઘરું છે આમાં. 2-3 તો સ્લીપ ખાઈ ગયા. જો સ્ક્રી નાની નાની કાકરીઓને સ્ક્રી કહેવાય. એના ઉપર નહીં પગ મૂકવાનો નકર પગ લપટી જાય. જો 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 ડર ગઈ. હા હે હાલ ને ઘડિયા ખડી વાગે અંતર નથી દેખાતું. હા ભાઈ આ બધા આપણી વાહન છે. જો ઝૂંડ આખું અંધારું થવા માંડ્યું થોડું થોડું ગાઈસ. તો ઉતરવામાં બ્લોગ બહુ નથી કરતા કેમ કે સેમ રસ્તાથી જ્યાંથી ચડ્યા એ જ રસ્તો છે. તો ડાયરેક્ટ ઉતરીને જ મળીએ અહીંથી. ડોડી લેવા જાય છે. એ ડોડી ઓય આપેલા છે ચટણી નથી નખાવતો. માર નાખી છે ડોડુડી. જયદીપનું ડોડુડી આવી છે. હા એમાં લગાવ. આવશે વાંધો નહીં આવી ગયું છે ડોડુડી મારું બી. પહાડો વાલે ડોડે. બધા પહાડો વાલી મેગી ખાય. આપણે પહાડો વાલી ચાય પીધી પછી પહાડો વાલા ડોડા ખાધા. મેગી ખાશું વાલે ડોન્ટ વરી. સારો છે એને ચટણી ન ખાવી મને નોર્મલ ખાવો તો મીઠું ને લીંબુ વાળો એટલે છાટા ઉડે છે તો. હાલો હાલતા થાય ધીમે ધીમે. બીજા રસ્તેથી ઉતરી છે એટલે પાછું બ્લોક કરી લઈ. જો ડોડો દાબે છે બે મોઢે. ના પાડતી હતી નાના દાબવા માંડી. ના જો આ બાઈક ભાડે બેહાડી સવારી કરાવે નહીં. આ રસ્તેથી 500 રૂપિયા. અહીંયા જો ઉપર આ ગાડી ગઈ છે કઈક નવીન ગાડી હતી. અમે આ રસ્તેથી લાસ્ટ ટાઈમ ચડ્યા હતા લેક્ચ્યુ બ્લોક કરી લઈ. આ વખતે ઉતરીએ જ છીએ. ડોડો પતવા આવ્યો છે. પતતો નથી. માન ખૂટાડું છું. જો આ રોડ છે એકદમ નીચે જ જાય છે ચાઇનાની દિવાલની જેમ. હાલો સાપુતારા બધા ડોડો ખાવા માટે. હાલો આવે હો મોકલી દો. બુક કરાવી દે ટિકિટ એટલે આવી જાય. આ પર્વત જો વાદળ જો વાદળ. આના ઉપરથી ગઈશ વાદળ હાલી નામ જાય. તમને ખબર નહીં દેખાતું હોય કે નહીં આમાં. આખું અહીંયા વાદળ બધા વાદળ જ છે. ટાઈમ લેપ્સ બનાવવાનું ટ્રાય કરું બને તો. અત્યારે બસ પાસે પાછા પહોંચી ગયા નીચે. ઠંડી છે. હે ઠંડક છે હવે. ઠંડક છે વાતાવરણમાં. ચલો કેમ્પ સાઇટ ઉપર જાશું. જમવાનું છે. સારું શું બીજો બ્લોગ કર્યો સ્ટાર્ટ કેમ કે અહીંયા બહુ મોટો બ્લોગ થઈ ગયો હશે. ઉપર જો વાદળા ચાલી જાય. ઉપર ચાલીને જાય છે. ટાઈમ લેપ્સ બનાવાય તો બનાવી નાખો. હવે બસમાં ચડી જાય. હાલો ઉતરો પહોંચી ગયા છીએ પાછા કેમ્પ સાઇટ ઉપર. પહોંચી ગયા છીએ. મીન્સ જઈએ છીએ સામે જ છે. જો અત્યારે અંધારું છે એમ તો લાઇટું છે. હમણાં તમને બતાવું અમારું જમવાનું ક્યાં હોય છે અને પછી ક્યાં આપણે રહીએ છીએ એ અત્યારે નાઇટ લુક. બરાબર ને બ્લોગમાં રહેજો. કદાચ કમેન્ટ અમે આ ટેન્ટમાં જ પાછી લેશું ને અથવા તો બહાર ટેન્ટની બહાર. આ જમવાનો એરિયા છે. અહીંયા અમે જમવા આવશું હમણાં ડિનર કરવા માટે. પાણીની બોટલ ભરતી જાય કે આવી ત્યારે હાલ ભરી લઈ. પાણીની વ્યવસ્થા છે. હા મારું કેમ્પ સાઇટ રાતે કાંઈ બોલે વાંધો નથી. લાઇટ છે. મોટો ફોક્સ ઓન કરી દીધો લાગે છે. તું કહેતી ને અંધારું હોય છે. અંધારું છે કે લાઇટ છે ને? જો જીવડા કેટલા બધા લાઇટમાં દેખાઈ જાય. જોઈ લ્યો ગાઈસ કેમ્પ સાઇટ. તમે વરસાદ આવશે ને મસ્ત લુક થઈ જાય. કા આ ભીના જ છે. જો ટેન્ટ હમણાં આવ્યો જ છે. ચાલો ટેન્ટમાં આપણે વહી જાય. આપણો ટેન્ટ કયો છે? 1 2 ને 3 આ ત્રીજો છે.
2 લેયર હોય. આ ઉપરનું લેયર એ વોટરપ્રૂફ હોય, જે આ મચ્છર આ હવા બારી છે, અને આ સેકન્ડ લેયર. ચાલો અંદર વહી જાઓ. તો ગાઈસ જો ટેન્ટમાં રાતે અમે અંદર આવી ગયા, થોડીક વાર મોઢું બોઢું ધોયું, એટલે ફ્રેશ થવા ગયા હતા અને આવી ગયા. તો હું અહીં જોયું હતા આણે તો નાઇટ ડ્રેસ પહેરી લીધો લે મેડમ, અને અહીંયા જઈને ગોઠવી દીધું. બધી ઘર ન હોય પોતાનું. અરે કાલના કપડા નીકળી ગયા, તમારા કાલના કપડા, રૂમાલ, મોજા, મારા કાલ. હા લે બધું ગોઠવી દીધું. અને અહીંયા ઓશિકા તો જતા જ. અને હજી એક વસ્તુ બતાવી, જો ઊભા રહી પહેલાં આમાં છે ને ફ્લેશ બંધ કરી દઉં. ફ્લેશ બંધ કરી દીધી છે. અને જો આ ઉપર લાઇટ, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી લબક જબક આપણે રાખવાની બીજી. આ ડીમ સેટ લાઇટ. એટલે આ લાઇટ તો અમે ઘરેથી લઈ આવ્યા હતા, એ વાળી છે. પણ આ કામ આવે, મેગ્નેટ વાળી હોય, ચોટી જાય ને આમાં ઉપર હુક હતી જ એટલે ભરાઈ દીધી. લે હોશિયાર છે. તો ચાલો અમારું આ ઘર થઈ ગયું, અને અત્યારે હવે ચાલો જઈએ જમવા માટે. ઓકે, પાવર બેંક ભેગી જ રાખીએ છીએ, બ્લોક કરી એટલે જોઈ. હાલો જમવા જાય છે. અત્યારે તો 8નો ટાઈમ કીધો તો 8:10 જેવું થયું છે, એટલે ટાઈમ સર જાય એટલે ભીડ ન હોય. બાકી તો બહુ મોટી લાઈન હોય. જોઈએ હવે અત્યારે લક સાથ દે તો બહેનું હોય છે તો પેલા તો સવારે એવું લાગતું હતું, એટલે બપોર સુધી એવું લાગતું હતું આમ તો કે ખોટા આવ્યા, કેમ કે એટલી ગરમી હતી ને બફાતા હતા બસમાં બહુ. જ્યારથી ટ્રેકિંગ કર્યું ને ઠંડક થવા માંડી ને ત્યારે એમ થયું કે ના વાંધો નહીં, હવે મજા આવે. આપણો શું કહેવાય, એક્સપિરિયન્સ કહેવાનો લોકોને, ખબર પડે કે શું મજા આવે શું નહીં. થોડુંક ચાલીને થાકી જશો. હજી કાલે તો ખબર નહીં કેવું હશે. ઓ લાઈન થઈ ગઈ જલ્દી, આટલી મોટી બકરી. એટલે વાદળામાં ચાલીએ ને તો એમાં મજા આવે છે. ઓહો, આ તો લાઈન થઈ ગઈ મોટી. હાલો લાઈનમાં રહી જાવ ઊભા. બીજું જમવાનું જો અત્યારે છે પરોઠા, ભાજી, ખીચડી, લીંબુ અને ડુંગળી. ભાવશે ને હેલા ટુડી? જોઈ લે. પરોઠા એટલે ભાવશે તમને? પાઉં ભાજી છે, પરોઠા ભાજી. પણ આની ભાજી તો અલગ હોય, તને ભાજી તો ભાવે ને. પાઉંથી પ્રોબ્લેમ છે ને કઈ. પછી ચાલો ખાઈને પછી મળીએ. કેમ્પ સાઇટ ઉપર આવી ગયા છીએ. જો ટેન્ટ ખોલે છે આ મેડમ. શું કરવાનું છે મેડમ હવે? ગરબા. અને થોડી વાર પછી ગરબા કરવાના છે ત્યાં લોકો. ગરબાનું ડીજે ચાલશે અને લાઇટિંગ છે. તો જોઈએ જાય કે નહીં, કેમ કે થોડોક થાકોડો લાગ્યો છે. વરસાદ નથી આવતો એલી? આવ્યો જ લાગે ખબર નહીં. ફાટા તો આ દેખાય છે પણ બહુ નથી આવ્યો. હાલો હાલો જલ્દી, મચ્છર આવી જાય. ગરબા ચાલે છે અને દેવાંગી સૂઈ ગઈ છે. માસીનો કોલ આવ્યો તો મને, એટલે હું બહાર આવ્યો તો વાત કરવા માટે. હવે ચાલો પાછું હું અહીંયા કેમ્પ સાઇટ પર આવી જ ગયો છું. જો તો હવે સૂઈ જશું અને કાલે જવાનું છે બીજી જગ્યાએ, મીન્સ સાપુતારામાં જ પણ અલગ જગ્યાએ. તો એ બ્લોગ પણ જોજો, મસ્ત મસ્ત બ્લોગ આવશે. જો આ આપણો ટેન્ટ. દેવાંગી સૂતી છે, બતાવું. દેવાંગી સૂતી છે. ચાલો હવે હું સુઈ જઈશ, કેમ કે કાલે છે ને સવારે 7 વાગ્યામાં નાસ્તો હશે અને 6:30 વાગે ઉઠવું પડશે. અને ત્યાંથી 8:30 વાગે બીજે જવાનું છે કઈ પ્લેસ પર, એ તમને કાલે જ ખબર પડી જશે. તો ચલો આ બ્લોગને એન્ડ કરીએ. તો સાપુતારાની સિરીઝ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો કેવી લાગે છે સિરીઝ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.